વિહારમાં જીવન સાર્થક થાય, પ્રચ્છિસનો પ્રકાશ ફેલાય, દિલમાં દયાનો દીપ પ્રગટાય. મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધ, મહામાનવ, બોધિસત્વ, સિમ્બોલ ઓફ નોલેજ. ડૉક્ટર બાબા સાહેબના ચરણકમલમાં વંદનની સાથે રાજકોટ કણકોટ પાટિયા મુકામે બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બૌદ્ધ વિહારમાં ઉપસ્થિત તમામે તમામ ભંતેગણ, તમામે તમામ પ્રબુદ્ધજનો, ભીમ સૈનિકો, બૌદ્ધ ઉપાસકો, સન્માન્ય વડીલો, માતાઓ, બહેનોને મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ નમો. મહામાનવ, બોધિસત્વ, સિમ્બોલ ઓફ નોલેજ. ડૉક્ટર બાબા સાહેબે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યા બાદ માનવ જગતમાં જે ધર્મ ક્રાંતિ કરી, શ્રેષ્ઠ ક્રાંતિઓમાંની એક ક્રાંતિ કહેવામાં આવે છે. તો અહીં ન માત્ર ગુજરાતના જ પરંતુ ભારત દેશના ઘણા બધા રાજ્યોમાંથી ભંતેજીઓ પણ પધારેલા છે, તેમજ અનેક બૌદ્ધ ઉપાસકો તેમજ ડૉક્ટર બાબા સાહેબને માનનારા લોકો અહીં આવી પહોંચ્યા છે. તો ડૉક્ટર બાબા સાહેબે કહેલું કે સૌથી મોટામાં મોટી માનવ સેવા જો કોઈ હોય તો એ બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર છે. અને એની સાથે સાથે એમણે પોતાના પ્રવચનમાં એમ કહેલું કે સામાજિક ઉત્થાન માટે અનેક સાધનોની જરૂર પડે, એમાં કયું સાધન પહેલું વાપરવું અને કયું સાધન પછી વાપરવું એનો ક્રમ કાયમ એક સરખો રાખી શકાય નહીં, પરંતુ જો ક્રમ આપવાનો જ હોય તો એ ધર્મ પરિવર્તન એટલે કે બૌદ્ધ ધર્મની દીક્ષા લેવી એ પ્રથમ પગથિયું છે. ડૉક્ટર બાબા સાહેબનું જે સ્વપ્ન હતું સમ્રાટ અશોકના શાસન જેવું ભારત દેશમાં ફરીવાર શાસન બને, અને એટલા માટે જ એમણે ભારતીય સંવિધાનમાં આ દેશના તમામે તમામ લોકો માટે જે સ્વતંત્રતા, સમાનતા, બંધુતા અને ન્યાય જે ભારતીય સંવિધાનના અમુકમાં લખીને આપેલ છે, તો એ સાબિત કરે છે કે ડૉક્ટર બાબા સાહેબ એ મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધે માનવ જગતને ઉત્તમ પ્રકારનો વિચાર આપેલો. એ વિચારમાં તેઓ ધર્મદેશનામાં સ્વતંત્રતા, સમાનતા, માનવતા, બંધુતા, મૈત્રી, કરુણા, તર્કસંગતતા, વૈજ્ઞાનિક અભિગમ અને એની સાથે સાથે જે ધર્મ, જે વિચાર ન્યાયની વાત કરતો હોય એ ધર્મ થકી જો માનવ પોતાનું જીવન જીવે તો જગતમાં શાંતિ કાયમ માટે બની રહે. અને એટલા માટે ડૉક્ટર બાબા સાહેબે ન માત્ર એકેડેમિક પુસ્તકો વાંચેલા, એમણે કહી શકાય કે જગતના તમામે તમામ વિદ્યાર્થીઓ કરતાં, તમામે તમામ સ્કોલર વિદ્યાર્થીઓ કરતાં અનેક ગણા વધુ પુસ્તકો વાંચેલા. તો એવા અનેક ધર્મદાતાઓએ પોતાના પ્રવચનોમાં ધર્મની વાત કહેલી અને એ ધર્મના પુસ્તકો એમણે વાંચેલા. અને કહી શકાય કે ડૉક્ટર બાબા સાહેબે માત્ર આ દેશના નહીં પરંતુ તમામે તમામ દેશના ધર્મોના ધર્મ પુસ્તકો વાંચ્યા, ધર્મના પુસ્તકનો અભ્યાસ કર્યો, પરંતુ ધર્મની સ્પષ્ટ વ્યાખ્યા એમને એક પણ ધર્મના પુસ્તકમાં સ્પષ્ટપણે ન લાગી. તો તથાગત ગૌતમ બુદ્ધ અનુસાર અને ડૉક્ટર બાબા સાહેબે કહેલી વાત અનુસાર કે ધર્મ એટલે શું? એ ધર્મ એટલે સદાચાર. માત્ર એક વાક્યમાં જવાબ, ઉચ્ચ પ્રકારનો કરુણાસભર વ્યવહાર એટલે ધર્મ. અન્ય ધર્મોમાં જે સ્થાન ઈશ્વરનું છે એ જ સ્થાન બૌદ્ધ ધર્મમાં માનવનું છે. બૌદ્ધ ધર્મમાં માનવ એ કેન્દ્ર સ્થાને છે. એટલે કે કહી શકાય માનવ એ ધર્મ માટે નથી, પરંતુ ધર્મનો વિચાર એ માનવ માટે છે. એટલે કે એક ઉત્તમ વિચાર એ મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધે માનવ જગતને આપેલો, જેને વર્તમાન સમયમાં આપણે ધમ્મ કહીએ છીએ, ધર્મ કહીએ છીએ. જેના થકી સમ્રાટ અશોકે એ ધર્મનો વિચાર પ્રસ્થાપિત કરવા માટે માનવતા અને કરુણાનો સંદેશ સમગ્ર વિશ્વ અને ભારતમાં ફેલાય, એના માટે માનવ જગતમાં ભાઈચારો બની રહે, શાંતિ સ્થાપિત થાય, એટલા માટે બૌદ્ધ ધર્મ તો અંગીકાર કરે જ છે, પરંતુ એમણે પોતાના પુત્ર અને પોતાની પુત્રીને પણ રાજા બનવાને બદલે ધર્મ પ્રચાર માટે વિદેશમાં મોકલેલા. એ સાથે સાથે સમ્રાટ અશોકે 84,000 બૌદ્ધ વિહારો બનાવેલા, જે વિહારો થકી
વિચારોનો પ્રચાર અને પ્રસાર કરી શકાય તો ફરીવાર આ દેશમાં ડૉક્ટર બાબા સાહેબે પણ જે રીતે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર થકી માનવ જગતમાં શાંતિ બની રહે, ભાઈચારો બની રહે અને તમામ લોકો એકબીજાને સન્માન આપે, એ જે માનવીય વિચાર હતો એ અમલમાં મૂકે એના માટે એમણે ભારતીય સંવિધાન બનાવ્યું. કારણ કે સ્વતંત્રતા, સમાનતા, બંધુતા અને ન્યાય એ શબ્દો થકી જ શાંતિ નહીં બની રહે, પરંતુ સ્વતંત્ર રીતે વિહાર કરી શકે, સ્વતંત્ર રીતે પોતાનો વિકાસ કરી શકે, પોતાના મત મુજબનો ધર્મ પાળી શકે, પોતાની ઈચ્છા મુજબનું શિક્ષણ મેળવી શકે અને મહિલાઓને પણ પુરુષ સમોવડી ગણી અને સુવિધાઓ આપતું જે ભારતીય બંધારણ બનાવ્યું એ કહી શકાય એ તથાગત ગૌતમ બુદ્ધના વિચારો, સમ્રાટ અશોકના વિચારો જે એ વખતે પ્રસ્થાપિત હતા એ ફરીવાર આ દેશમાં બની રહે, કરુણાનો સંદેશ, માનવતાનો સંદેશ રાજકોટ મુકામે જે ભીમ સૈનિકો છે, જે ધમ્મબંધુઓ છે, જે ડૉક્ટર બાબા સાહેબ તેમજ મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધના વિચારો પર ચાલીને સમ્રાટ અશોકાની 23મી જન્મ શતાબ્દીના નિમિત્તે આજે રાજકોટ મુકામે કણકોટ પાટિયા મુકામે જે બૌદ્ધ વિહાર, બોધિસત્વ આંબેડકર બૌદ્ધ વિહાર બનાવેલું છે, હું ચંદ્રપાલ બૌદ્ધ કરુણામૂર્તિ બુદ્ધ વિહાર સમગ્ર માનવ જગતને મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ નમો બુદ્ધાયની સાથે વંદન કરું છું. સૌને મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ નમો બુદ્ધાય.